જો આજે આપણે મૌર્ય સામ્રાજ્ય જોવાનું, બરોબર. આપણે હર્યક વંશ જોયો, બરોબર, નાગ વંશ જોયો, નંદ વંશ જોયો અને સિકંદર વિશે જોયું, બરોબર. હવે એથી આગળ જોઈએ બહુ મૌર્ય સામ્રાજ્ય. તો હવે છેલ્લા નંદ વંશમાં ભણ્યા હતા કે નંદ વંશનો જે રાજા હતો, બરોબર, ધનાનંદ. બરોબર, નંદ વંશની સ્થાપના કોણે કરી હતી? મહાપદ્માનંદે. બરોબર, મહાપદ્માનંદે સ્થાપના કરી હતી. અને એનો 8મો પુત્ર જે હતો, બરોબર, 8 પુત્રો હતા. અને 8મો જે પુત્ર હતો, બરોબર, એ 8મો પુત્ર ધનાનંદ. બરોબર, એ ધનાનંદ મગધ ઉપર સામ્રાજ્ય ધરાવતો હતો. એક સૌથી શક્તિશાળી કોઈ રાજ્ય હોય તો એ મગધ હતું. બરોબર, અને જો તમે મગધ ઉપર વિજેતા થઈ જાઓ, બરોબર, તો તમે સૌથી શક્તિશાળી રાજ્યના રાજા થઈ જાઓ. બરોબર, અને આપણે એ ભણ્યા હતા કે સિકંદર, એવા સમયમાં સિકંદર ભારત ઉપર આક્રમણ કરે છે. બરોબર, ઝેલમ નદી કિનારે પુરુ રાજા હરાવે છે, આંભી કુમારને હરાવે છે. અને એ ભારત તરફ કૂચ કરતો હોય છે. અને એ ભારત તરફ કૂચ કરતો હોય અને ચાણક્ય ધનાનંદની મદદે જાય છે અને ધનાનંદ એનું અપમાન કરીને કાઢી મેળવે છે. બરોબર, એટલો સુધી આપણે જોયું હતું. અને સિકંદર પછી પોતાનું જીતેલા પ્રદેશ હોય છે એ છોડીને પાછું પોતાના દેશ તરફ જાય છે. તો એટલો સુધી આપણે જોઈએ. તો ચાણક્ય ધનાનંદની મદદે જાય છે. બહુ ધનાનંદ ના પાડે છે. બહુ ચાણક્ય પ્રતિજ્ઞા કરીને આવે છે, બરોબર, કહું ભવિષ્યમાં તારા કુળનો નાશ કરે, બહુ તારું સામ્રાજ્ય હું ખતમ કરે અને એક નવા સ્વરાજની સ્થાપના કરે. બરાબર, એવું કરીને આવે છે પ્રતિજ્ઞા. તો મૌર્ય સામ્રાજ્યમાં મુખ્ય રાજાઓ તો ચંદ્રગુપ્ત મૌર્ય ભણવાનો, બિંદુસાર, સમ્રાટ અશોક અને છેલ્લો રાજા હોય છે અંતિમ શાસક બ્રહ્મદત્ત. આટલા રાજા વિશે ભણવાનું. તો પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જોઈએ. તો ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની કથાઓ અલગ અલગ છે. બહુ એવું કહેવામાં આવે છે કે ચાણક્ય એક વખત જંગલમાંથી પસાર થતા હોય છે, બરોબર. તો એ જંગલમાંથી પસાર થતા અને એક બાળક રમતું જોવા મળે છે. બહુ એ બાળક, બધા બાળકો જે રમતું હોય છે અને એ પોતે રાજાનો અભિનય કરતું હોય છે, બરોબર. અને ત્યાંથી ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્ય લઈ જાય છે. બરોબર, પછી અમુકમાં એવું છે કે ચંદ્રગુપ્ત મૌર્ય એ શુદ્ર જ્ઞાતિનો હોય છે. બહુ અમુક ગ્રંથોમાં એવું છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે બહુ એ પીપલી વંશના ક્ષત્રિય રાજાનો પુત્ર હોય છે. બરાબર, એ પ્રકારની અલગ અલગ કથાઓ છે. તો આપણે જોઈએ ચંદ્રગુપ્ત મૌર્ય વિશે. તો ચંદ્રગુપ્ત મૌર્ય નો સમયગાળો ઈસવીસન પૂર્વે 322 થી 298. બહુ ઈસવીસન પૂર્વે 322 થી 298. બહુ લગભગ એને 25 વર્ષ રાજ કર્યું. બહુ લગભગ 25 વર્ષ રાજ કર્યું. અને ચંદ્રગુપ્ત મૌર્ય તમારું બહુ મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક ગણાય. બહુ મૌર્ય સામ્રાજ્ય સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય અને તમારા ભારતનો પ્રથમ સમ્રાટ ગણાય. બહુ સમ્રાટ એટલા માટે કે એના રાજ્યની હદો ઘણા દેશો સુધી દૂર દૂર લંબાયેલી હતી. કોઈ આપણે આગળ જોઈશું. બહુ તો એને 25 વર્ષ મૌર્ય વંશની સ્થાપના કરી, રાજ કર્યું. જો નાનપણમાં ગોપાલકોના ઘરમાં ઉછેર. બહુ એવું કહેવાય છે કે જંગલમાં ચાણક્યને મળ્યો તો, બરોબર, એટલે એના વંશ વેલાની કોઈ ખબર હતી નહીં. બહુ એવું કહેવાય. અમુક કથામાં શુદ્ર હતો, બરોબર, એટલે એનો ઉછેર માતા હતી નહીં, એનો ઉછેર કોઈ ગોપાલકના ઘરે થયો છે. બસ એ ગોપાલકના ઘરે થયો. પણ ચાણક્ય બહુ એ જે ગોપાલકના ઘરે થયો કદાચ મામા ગણતો હશે એ, બરોબર. તો ચાણક્ય એના મામા પાસેથી 1000 કારસા પણ, એટલે એ વખતના સિક્કા, બહુ જૂના સિક્કા આપણે કહીએ કારસા પણ, એ ખરું ચલણ. તો 1000 કારસા પણ આપી બસ ચાણક્ય કેવું કરે છે એ બાળકને ખરીદે છે, બરોબર. એ બાળકને ખરીદે છે અને એ બાળકનું નામ આપે છે ચંદ્રગુપ્ત, બરોબર. તો ચાણક્ય તેના મામા પાસેથી 1000 કારસા પણ માં ખરીદે છે. અને ઈસવીસન 322 બહુ ચાણક્યની મદદથી એ બાળક મગધ સામ્રાજ્યની મગધમાં, બરોબર, મગધમાં સત્તા સ્થાપે છે અને મૌર્ય વંશની સ્થાપના કરે છે. બહુ ઈસવીસન પૂર્વે 322. જો અલગ અલગ સાહિત્યમાં અલગ અલગ રીતે ભણવામાં આવે છે. પહેલા કે છે બ્રાહ્મણ સાહિત્યમાં તેને શુદ્ર ગણવામાં આવે છે. બહુ બ્રાહ્મણો ચંદ્રગુપ્ત મૌર્યને શુદ્ર ગણતા, બરાબર, નિમ્ન કક્ષાની જ્ઞાતિનો ગણતા. પછી રત્નગર્ભ, બરોબર, રત્નગર્ભ નામનો જે કવિ ગણો, બરોબર, એ રત્નગર્ભ નામનો કવિ કે ચંદ્રગુપ્ત જન્મ નંદ રાજાની શુદ્ર પત્ની મૂળાથી થયો હતો. જો એટલે એ જે રત્નગર્ભ નામનો કવિ હતો એવું કે ચંદ્રગુપ્ત મૌર્ય હતો ને એ નંદ રાજાનો જ પુત્ર હતો. બરોબર, નંદ રાજાની કોઈ પત્ની હશે શુદ્ર પત્ની, બરોબર,
અથવા એ દાસી દાસી લગ્ન કર્યા અને દાસીનો જે પુત્ર હતો એ જ ચંદ્રગુપ્ત મૌર્ય હતો. એવા રત્નગર્ભનું કહેવું છે. પછી બૌદ્ધ અને જૈન સાહિત્યમાં બધા ક્ષત્રિય ગણાય છે. જૈન ધર્મો અને બૌદ્ધ ધર્મો છે ને ચંદ્રગુપ્ત મૌર્યનો ક્ષત્રિય ગણાય છે. ક્ષત્રિય રાજા હતો. શૂદ્ર નતો કે કોઈ શૂદ્ર નતો કે કોઈ એની માતા હતી. પ્રોપર ખબર નહીં કે કોનો પુત્ર છે, એની માતા કોણ છે, કોઈ ચોક્કસ ખબર નહીં કોઈને. બરોબર. એટલે બૌદ્ધ અને જૈન સાહિત્ય મૌર્યને ક્ષત્રિય ગણાય છે. પછી મુદ્ર રાક્ષસ પુસ્તક છે. આપણે જોયું હતું જ્યાં લેખકો હતા મુદ્ર રાક્ષસના લેખકો હતા વિશાખાદત્ત. એ વિશાખાદત્તે પોતાના પુસ્તકમાં કુલહીન કહે છે. કુલહીન એટલા માટે કે એનો કોઈ ધર્મ એટલે કોઈ કુળ જ નહીં, કોઈ ધર્મ નહીં, કશું નહીં. જો બ્રાહ્મણો શૂદ્ર કોઈ છે, અમુક ક્ષત્રિય કોઈ છે, બરોબર, અમુક કોઈ જ્ઞાતિ દર્શાવતો નહીં. એ મુદ્ર રાક્ષસે કીધું કે કોઈ કુલ જ નહીં, કોઈનો કોઈ કુળ છે નહીં. ભાઈ બ્રહ્મકથામાં કહેતા બ્રહ્મકથા મંજરી આ ગ્રંથનું નામ છે. બરોબર. બ્રહ્મકથા મંજરી ગ્રંથ છે અને મને નિમ્ન કુળનો ગણે છે. નિમ્ન કુળ એટલે શૂદ્ર. બરોબર. એટલે ભાઈ બૌદ્ધ અનુસાર મૌર્ય પીપળી વંશના શાસકો હતા. જો એટલે શું કહેતા કે મૌર્ય વંશ સ્થાપ્યો એ ચંદ્રગુપ્ત મૌર્ય છે ને એ પીપળી વંશના અથવા પીપળી વન હતા. એ પીપળી વનની અંદર પીપળી શાસકોનું રાજ હતું. પીપળી ક્ષત્રિયનું રાજ હતું. એમનો પુત્ર હતો. હેમચંદ્રાચાર્ય અનુસાર મૌર્ય ગામના મુખ્ય હતા. હેમચંદ્રાચાર્ય પોતાના ગ્રંથ કેવું લખે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય એટલે મૌર્ય જે જ્ઞાતિના લોકો હતા ને એ મૌર્ય ગામના હતા અને મૌર્ય ગામના મુખ્ય હતા. એ મુખ્યના નામ ઉપરથી મૌર્ય વંશ આવ્યો. એ પ્રકારની અલગ અલગ કથાઓ છે. આના ખાસ ધ્યાન રાખવાનું કે કયા ગ્રંથમાં અથવા કયા લોકો એને શું કહેતા હતા. બરોબર. પણ આપણે માનવાનું કે ક્ષત્રિય રાજા હતો. કથાઓ તો બધું ગમે તે પણ જો જોઈએ તો મૌર્ય વંશનું પ્રતીક મોર હતું. ઈસવીસન પૂર્વે 322 મગધ પર સત્તા સ્થાપી. ચંદ્રગુપ્ત મૌર્ય જેવો રાજા બન્યો. રાજા એટલે એકદમ રાજા તો બન્યો. એને ઘણી બધી વખત પ્રયત્ન કર્યા જીતવા માટેના. ઈસવીસન પૂર્વે 322 મગધ પર સત્તા સ્થાપી. એ પહેલા અહીંયા સિકંદર આવ્યો હતો. ઈસવીસન પૂર્વે 326 સિકંદર પોતાના દેશ તરફ પાછો ફર્યો. સિકંદર પાછો ફર્યો એટલે શું કર્યું એ વસ્તુનો લાભ લીધો. બરોબર. ચંદ્રગુપ્ત મૌર્ય કર્યું જેવો સિકંદર એથી ગયો. બરોબર. એવું કર્યું મગધ ઉપર આક્રમણ કર્યું. મગધ ઉપર આક્રમણ કર્યું ચાણક્યની મદદથી. પણ થયું જેવું પ્રથમ વખત આક્રમણ કર્યું ને એનો પરાજય થયો. તો સ્વાભાવિક છે કે ઉંમર નાની હતી. એના જોડે એવું સૈન્ય હતું નહીં. બરોબર. એના સૈન્યમાં કોણ હતું તો જંગલમાં રહેતા આદિવાસીઓ હોય, મજૂર વર્ગ હોય, બરોબર, એ બધા એના સૈન્યમાં હતા. એને આક્રમણ તો કર્યું સૈન્ય ભેગું કરી. પણ તો ધનાનંદ હતો ને એ વખત ભારતનો સૌથી શક્તિશાળી રાજા હતો. સ્વાભાવિક છે કે જેના જોડે લાખોમાં સૈન્ય હોય તમે હજારોમાં આક્રમણ કરો તો તારો પરાજય નક્કી છે. એટલે પરાજય થયો એટલે એવું કર્યું કે જો પોતાનો જીવ બચાવવો હોય તો પકડાઈ જાય તો એને કારાવાસ થાય, મૃત્યુદંડ મળે. તો ધનાનંદ બહુ ક્રૂર રાજા તો એવું કહેવાય છે. હવે હું વિચારો નહીં તાત્કાલિક તમે સજા આપી દે. બરોબર. એટલે બચવું હોય તો કરવું પડે તો એ દૂર જવું પડે. બરોબર. તો ચાણક્ય અને ચંદ્રગુપ્ત એવું કર્યું મગધ છોડી દીધું. અમુક સમય માટે ગુપ્તવાસી જતા રહ્યા. એ ગુપ્તવાસી જાય એના ભેગું કર્યું ફરી સૈન્ય ભેગું કર્યું અને એમને વિચાર્યું કે જો પેલા મગધ ઉપર આક્રમણ કરીએ બરોબર એના કરતા આજુબાજુના પ્રદેશો જીતીએ તો તમે ડાયરેક્ટ મગધ ઉપર આક્રમણ કરો એના કરતા આજુબાજુના પ્રદેશો જીતો એમાં સૈન્ય ભેગું કરો. એ રાજાઓને પોતાના અંદર ભેળવી દો અને પછી આક્રમણ કરો. એટલે એને કર્યું કે ડાયરેક્ટ આક્રમણ કર્યું પહેલી વખત એટલે પેલા હારી ગયા. એટલે એને રચના બનાવી વ્યૂહ રચના કરીએ તેને કર્યું પહેલા પંજાબ ઉપર આક્રમણ કર્યું. બરોબર. અને પંજાબના રાજાને હરાયો. બરોબર. અને પછી સિંધ ઉપર આક્રમણ કર્યું. સિંધ પ્રદેશ હતો એક જ પંજાબ અને આજુબાજુનો પ્રદેશ હતો. બરોબર. કાશ્મીર તે આ બાજુનો પ્રદેશ જે સિંધુ નદી જતી હતી બાબા સિંધુ કીન સભ્યતા બન્યા જે સિંધુ નદી જતી હતી ને એ સિંધ પ્રદેશ એના પર આક્રમણ કર્યું અને એને જીત્યો. અને પંજાબ અને સિંધ ઉપર આક્રમણ કર્યું. બે પ્રદેશ જીત્યા અને એનું સૈન્ય હતું ને એ પોતાના ભેળવી દીધું. એ સૈન્ય મજબૂત થયું. બરોબર. અને એવામાં થયું જેવું પંજાબ અને સિંધ પર વિજય મેળવ્યો. બરોબર. અને પછી ચંદ્રગુપ્તે સૈન્ય ભેગું કરી અને પછી મગધ ઉપર આક્રમણ કર્યું. હવે મગધ ઉપર આક્રમણ કર્યું એટલે સૈન્ય વધારે હતું અને ધનાનંદ કેવો હતો થોડો આળસુ સ્વભાવનો હતો. હવે મોજ મસ્તીમાં જ રહ્યો અને અચાનક કોને આક્રમણ કર્યું. અને એમાં ધનાનંદનો પરાજય થયો અને મગધ ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
બરાબર. અને એ સમયગાળામાં સિકંદરનું મૃત્યુ થયું. સિકંદરનું મૃત્યુ થયું એટલે સ્વાભાવિક છે કે જે સિકંદરે જીતેલા પ્રદેશો હતા એ કમજોર થવાના. તો સિકંદર જે હોય તેના સેનાપતિને આપીને જતો. જેના સેનાપતિઓ હતા એને આપીને જતો. તેનું કર્યું, મગધ ઉપર આક્રમણ કર્યું. મગધ જીતે ને એટલે એવું કર્યું, જે સિકંદરના પ્રદેશો જીતેલા હતા ને ચંદ્રગુપ્ત મૌર્ય એના પર આક્રમણ કર્યું. એ આક્રમણ કર્યું અને યુનાની ગવર્નરની હત્યા કરી. જે સિકંદરનો જે ગવર્નર હતો બરોબર, એના પર આક્રમણ કર્યું, હત્યા કરી અને અફઘાનિસ્તાનના પ્રદેશો એના કબજે કરી લીધા. ચંદ્રગુપ્ત મૌર્ય કર્યું, અફઘાનિસ્તાનના પ્રદેશો કબજે કર્યા અને આ રીતે ધીમે ધીમે અલગ અલગ રાજ્યો જીતી મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. બરોબર, લખી દે આગળ જોઈએ. જો બરાબર અફઘાનિસ્તાન જીત્યા. બરાબર, એ સિવાય જો જસ્ટિન નામનો લેખક હતો બરોબર, જે યુનાની જોડે આવ્યો હતો. એ જસ્ટિન નામનો લેખક ચંદ્રગુપ્તની સેના ડાકુઓની સેના કહેતો. બરાબર, શક્તિશાળી સેના થઈ હતી. જે જગ્યાએ યુદ્ધ કરે ત્યાં વિજેતા થતા. બરાબર, એ જસ્ટિન કહેતો કે ચંદ્રગુપ્તની જે સેના છે ડાકુઓની સેના છે. બસ જોબ પડે ને તો બધું ખાલી કરાવી દે. બસ ઈસવીસન પૂર્વે 305માં તેનો સંઘર્ષ સિકંદરના ઉત્તરાધિકારી સેલ્યુકસ નિકેટર થયો. જો સિકંદર જતો રહ્યો પણ જેનો ઉત્તરાધિકારી હતો બરાબર, એનો સેનાપતિ ગણો ગમે તે ગણો બરાબર, તો એ સેલ્યુકસ નિકેટર સંગ્રામ થયો, યુદ્ધ થયું બરાબર. એ યુદ્ધમાં સેલ્યુકસ નિકેટરનો પરાજય થયો. અને પરાજય થયો એટલે સેલ્યુકસ નિકેટરે વિચાર્યું કે જો મને હરાઈ શકતો હોય, હું અડધા વિશ્વ જીતીને આવ્યો છું, જો વ્યક્તિ મને હરાઈ શકતો તો એ કેટલો શક્તિશાળી છે. તેને કર્યું, પોતાની જે દીકરી હતી હેલેના બરોબર, એ હેલેનાના ચંદ્રગુપ્ત મૌર્ય જોડે લગ્ન કરાવી દીધા. લગ્ન કરાયા એટલે સ્વાભાવિક છે કે એ શક્તિશાળી થઈ જવાનું, આ શક્તિશાળી જવાનું. લગ્ન કરાયા એ લગ્ન કર્યા એટલે એવું કર્યું, સેલ્યુકસ નિકેટરે દહેજ તો આપવું પડે. દહેજમાં જે 4 પ્રાંતો આપ્યા જે સિકંદરે જીતેલા હતા ને બરોબર, કંદહાર, બલુચિસ્તાન, કાબુલ અને હેરાત, 4 દહેજમાં આપ્યા ચંદ્રગુપ્ત મૌર્યનો. તો ચંદ્રગુપ્ત મૌર્ય એવું કર્યું, ખુશ થઈને સામે 500 હાથીઓ આપ્યા કે તું એ લઈ જા ભાઈ. 500 હાથી આપ્યા. તો સેલ્યુકસ નિકેટરને હરાયો બરોબર. તો સેલ્યુકસ નિકેટરનો એક ખાસ કહું કહેવાય મંત્રી ગણો કઈના અંગાત જે ફરનારો ખાસ વ્યક્તિ હતો બરોબર, મેઘેસ્તાની. એ મેઘેસ્તાની ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો. ચમ કે હવે અમે જતા રહીશું. બસ સેલ્યુકસ નિકેટર પોતાની દીકરીના લગ્ન કરાવી પછી પોતાના દેશમાં જતો રહ્યો. પણ એવું કર્યું કે એક પોતાનો રાજદૂત મૂકતો જેવો મેઘેસ્તાની નામનો એ રાજદૂત મૂકતો જો. અને એ મેઘેસ્તાની નામના વ્યક્તિએ ઇન્ડિકા નામની પુસ્તક રચી હતી. યાદ રાખજો. ઇન્ડિકા નામની પુસ્તક કોને રચી? તો મેઘેસ્તાની છે. આ ઇન્ડિકા નામની પુસ્તકમાં મેઘેસ્તાની જે ચંદ્રગુપ્ત મૌર્યના વિશે વર્ણન કર્યું છે કે કેવો રાજા હતો, એને કઈ રીતે પ્રગતિ કરી, કઈ રાજા બન્યો બરાબર, કઈ રીતે સેલ્યુકસ નિકેટર હરાય, એ બધા વિશે લખ્યું છે. એના રાજ્યશાસ્ત્ર વિશે લખ્યું છે બરોબર. અને એ સિવાય બીજું એક પુસ્તક હતું ચાણક્ય લખેલું બરોબર, અર્થશાસ્ત્ર. આ 2 પુસ્તકો તો યાદ રાખવાનું મૌર્ય સામ્રાજ્ય. ઇન્ડિકા પુસ્તક મેઘેસ્તાને લખ્યું અને અર્થશાસ્ત્ર નામનું પુસ્તક ચાણક્ય વિષ્ણુગુપ્તે લખ્યું. એમાં મૌર્ય વંશના વિશે લખેલું છે, રાજ્યશાસ્ત્ર લઈને વહીવટ વ્યવસ્થા. અને એ જ કોમ મેઘેસ્તાને લખ્યું. સેલ્યુકસના રાજ દરબારી મેઘેસ્તાનીને ચંદ્રગુપ્તના રાજદૂત બનાવે તો જ રહેવાની ને. ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટરના યુદ્ધનું વર્ણન એપિયાન્સ એ કર્યું હતું. જો એ જે યુદ્ધ થયું બંને વચ્ચે એ યુદ્ધનું વર્ણન કોને કર્યું? એપિયાન્સે. બરાબર, નામ યાદ રાખવાનું. એપિયાન્સ નામના વ્યક્તિએ એ આખા યુદ્ધનું વર્ણન કર્યું બરોબર. અને પોતાની પુત્રીના લગ્ન કર્યા હેલેના. અને એ સિવાય ચંદ્રગુપ્ત મૌર્યને એક બીજી પત્ની હતી, જે પ્રથમ પત્ની આપણે ગણો એ એનું નામ દગધરા હતું. દગધરા. બસ ઉલ્લેખ નહીં પણ દગધરા નામ યાદ રાખજો. બોલે સેલ્યુકસે ચંદ્રગુપ્ત 4 પ્રાંતો આપ્યા, કંદહાર, બલુચિસ્તાન, કાબુલ, હેરાત. અને સામે ચંદ્રગુપ્ત મૌર્ય કર્યું, એને 500 હાથીઓ ભેટ આપ્યા. પછી જો ચંદ્રગુપ્ત મૌર્ય ને જૈન ધર્મનો અંગીકાર કર્યો એટલે પોતે જૈન ધર્મ સ્વીકાર્યો બરોબર. જૈન ધર્મ સ્વીકાર્યો અને એના ભદ્રબાહુ નામના આચાર્ય હતા બરોબર, જૈન મુનિ. એ ભદ્રબાહુ નામના આચાર્ય જોડે દીક્ષા લીધી. દીક્ષા લઈને કર્ણાટકના શ્રવણબેલગોળા નું જંગલ છે એ શ્રવણબેલગોળાના જંગલમાં જો ત્યાં તપસ્યા કરી બરોબર.
અને ઘણા સમય સુધી ઉપવાસ કર્યો અને ઉપવાસ કરીને પોતાનો જીવ ગુમાવ્યો. બરોબર. તો ઈસવીસન પૂર્વે 298 કર્ણાટકના શ્રવણબેલગોળા ખાતે ઉપવાસ કરીને પોતાનો જીવ ગુમાવ્યો. બરાબર. જૈન ધર્મમાં એવો નિયમ હોય, તમારે પોતાનો ત્યાગ કરવો હોય બહુ તમારે ઉપવાસ કરવાનો. બહુ તમે ઉપવાસ કરો પોતાના પ્રાણ ત્યાગ કરવા. તમારે જેમ જેમ તમારો જીવ જાય ને એ તમે જોતા રહો. આમ ભૂખ્યા તો તમે શું કે શરીર તારું થાય બસ વ્યસ્ત થઈ જાય આખું. બહુ તમે દુઃખ વેઠો બરાબર. એવું તમે વેઠતા જો ને પછી મૃત્યુ જાય. એટલે કર્ણાટકના શ્રવણબેલગોળા આ સ્થળ યાદ રાખવાનું. બહુ કર્ણાટકના શ્રવણબેલગોળા ખાતે વન છે, જંગલ છે બરોબર. શ્રવણબેલગોળાનું એ જગ્યાએ પોતાના પ્રાણનો ત્યાગ કરીને બહુ ઉપવાસ કરીને બહુ હાલ એ વસ્તુ ચાલે છે. બહુ જૈન મુનિઓ પોતાનો જીવ આ રીતે સંથારો કરી બહુ ઉપવાસ કરી લાંબા સમય સુધી. જો જીવ ના જાય ને તો ઉપવાસ કરી બહુ ઉપવાસના કારણે પછી પોતે મૃત્યુ થયું. બહુ આ યાદ રાખજો. ખાસ કરીને કોના જોડે દીક્ષા લઈને યાદ રાખજો. ભદ્રબાહુ જોડે. બહુ હવે આપણે જોઈશું બિંદુસાર વિશે. બહુ ચંદ્રગુપ્ત મૌર્યનું પત્યું એનો પુત્ર બિંદુસાર. જો બિંદુસાર જોઈએ બરોબર. સમયગાળો ઈસવીસન પૂર્વે 258 થી 272. બહુ ચંદ્રગુપ્ત મૌર્યનો ઉત્તરાધિકારી. બહુ જૈન ગ્રંથોમાં બિંદુસારને શ્રીસેન તરીકે ઓળખાતા. બહુ જૈન ધર્મના જે ગ્રંથો છે એમાં બિંદુસારના શ્રીસેન કહેવાતા. અને એ વખતે મૌર્ય સામ્રાજ્યનો જે કિલ્લાઓ જુઓ બરોબર. તો એ કિલ્લામાં એવું હતું ને કે આખા જે મહેલો હતા ને એ મોટા કે લાકડાના બનાવેલા હતા. બરાબર. એ આખા મહેલો લાકડાના એના અંદર બહુ 24 અલગ અલગ પ્રકારના કિલ્લાઓ હતા. બહુ એના અંદર અસંખ્ય રૂમો હતા. લગભગ 500 ની આજુબાજુ રૂમો હતા. અને એવું કહેવાય છે બરોબર કે ચંદ્રગુપ્ત મૌર્યનો નિયમ હતો કે એક જ રાત એક જ રૂમમાં કાઢે. બહુ અલગ અલગ. તમે જાણ કે આ રૂમમાં એક દિવસ હોય ને તો બીજા રાતે અલગ રૂમમાં હોય. બધો નિયમ હતો. રોજ રોજ અલગ અલગ રૂમમાં ઊંઘવાનું. અને એની આજુબાજુ આખો પ્રકૃતિ પ્રેમી હતો. બસ ચંદ્રગુપ્ત મૌર્ય પોતે હવે બિંદુસાર ભણે ચંદ્રગુપ્ત મૌર્ય પોતે પ્રકૃતિ પ્રેમી હતો. અને જે કદી ગામમાં નીકળે ને પાલખી લઈને બહુ નગરની મુલાકાતે બહુ હાથી ઉપર તો હાથીને ચાંદીથી સોનાની ચાંદી શણગારવાના. બહુ એના આજુબાજુ પક્ષીઓ ઉડતા હોય બસ. અને પાછા આજુબાજુ વૃક્ષો લઈને હેડવાના બસ. અને વૃક્ષો પર પક્ષીઓ બેહાડેલા હોય. એવું પ્રકૃતિ પ્રેમી હતો. એના મહેલના આજુબાજુ છે ને આખું વન જેવું બનાવેલું હતું. આખું વૃક્ષો અને પક્ષીઓ ને એવું જ જોવા મળે. 64 કિલ્લાઓ હતા એના મહેલમાં. અને 3 માળનો તો આખો રાજમહેલ અને આખો લાકડાનો હતો. અને એવું કહેવાય છે કે એના ઉપર સિંહની આકૃતિ હતી. બહુ કિલ્લાના પ્રવેશદ્વાર બધા બહુ સિંહની આકૃતિ. એક બાજુ કમળ હતું અને આખો લાકડાનું. અને ઘણા બધા રૂમો હતા. અને ચંદ્રગુપ્ત મૌર્યનો નિયમ એક રૂમમાં એક જ દિવસ રોકાયેલો. એટલે ખબર ના કાર્ય કયા રૂમમાં રોકાવાનું છે. એ પ્રકારની રચના હતી. અને બધું જ બેઠું બેઠું બિંદુસારને મળ્યું. અને બિંદુસાર એ પ્રકારે અનુસરતો હતો. બરોબર. તો જૈન ગ્રંથોમાં બિંદુસારનું નામ શ્રીસેન હતું. સ્ટ્રેબો બરોબર. આ સ્ટ્રેબો એ ચીની યાત્રાળુ હતો. બહુ ચીનથી ઘણા બધા યાત્રાળુઓ આવ્યા. આપણે આગળ ભણીશું રાજા મહારાજા ઘણા બધા યાત્રાળુઓ વિશે ભણીશું. સ્ટ્રેવા નામનો યાત્રાળુ હતો. એને પોતાના ગ્રંથમાં બિંદુસારને અમિત્ર ઘાતક કહ્યો છે. બહુ અમિત્ર ઘાતક નામના સંબોધનથી એને સંબોધે. એટલે જે એના દુશ્મનો હોય ને એ દુશ્મનો માટે ઘાતક હતો. એટલા માટે અમિત્ર ઘાતક કહેતા હતા. પછી વાયુ પુરાણમાં એને ભદ્રસાર કહ્યો છે. વાયુ પુરાણની અંદર બિંદુસારને ભદ્રસાર કહ્યો છે. પછી ચીની ગ્રંથોમાં બહુ ફા યુએન ચુલિન કહ્યો છે. ચીની ગ્રંથોમાં એને ફા યુએન ચુલિન નામથી ઓળખવામાં આવે છે. પછી જો તેને ચંદ્રગુપ્તના રાજ્યને જાળવી રાખ્યું. ચંદ્રગુપ્તના રાજ્યમાં કોઈને બહુ વધારો ના કર્યો ઘટાડો ના કર્યો. જાળવી રાખ્યું. પણ એની પહોંચવાળ ખાલી એક રાજ્ય હતું કલિંગનું. ચંદ્રગુપ્ત મૌર્યને તો જીતી શક્યો અને બિંદુસાર રાજ્ય એટલે જીતી નતો શક્યો. મતલબ કે મિત્ર હતા. બહુ મિત્ર રાજ્ય તરીકે એના બાજુમાં હતું. એટલે પછી ચંદ્રગુપ્ત મૌર્ય એના ઉપર આક્રમણ નતું કર્યું કે બિંદુસાર નતું કર્યું. ખાલી કલિંગ સ્વતંત્ર હતું. બહુ બિંદુસારના ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. તિબેટના ઇતિહાસકારો તારાનાથ અનુસાર ચાણક્ય બિંદુસારનો પ્રધાનમંત્રી હતો. જો બહુ ચંદ્રગુપ્તના સમયમાં પણ પ્રધાનમંત્રી હતો. બરોબર. એનો ગુરુ હતો ચંદ્રગુપ્ત મૌર્યનો. બરોબર. અને ચંદ્રગુપ્તના મૃત્યુ બાદ બિંદુસારના શાસનમાં પણ ચાણક્ય હતો અને એનો મુખ્ય પ્રધાન હતો.
બહુ યુનાની સાથે સંબંધો અકબંધ હતા. બહુ જેવા ચંદ્રગુપ્ત મૌર્ય સંબંધ મૂકી ગયો તો બહુ યુનાનીઓ જોડે, એટલે સિકંદરના જે હતા બરોબર, યુનાની એસ્ટિયા હતા, સેલ્યુકસ નિકેટર ને બધા બરોબર, એ જોડે જે સંબંધ હતા ને ચંદ્રગુપ્ત મૌર્યના, એ પ્રકારના સંબંધો આના હતા. તો સ્વાભાવિક છે યુનાની જોડે તો મોમાન કરતા બોલે સંબંધીના અકબંધ હતા. બિંદુસારના દરબારમાં ડાયમેક્સ અને ડાયોનિસિસ બે યુનાની રાજદૂતો આવ્યા હતા. જો ચંદ્રગુપ્તના દરબારમાં કોણ હતું? મેગેસ્તનીસ. બરાબર. અને બિંદુસારના દરબારમાં ડાયમેક્સ, આ બે નામ યાદ રાખવાનું, પૂછાય છે. ડાયમેક્સ અને ડાયોનિસિસ બરાબર, બે યુનાની રાજદૂતો હતા. જો રાજદૂતોનો મતલબ એવું હોય કે તમારા રાજ્યમાં કોઈ રાજદૂત આવે, મતલબ એવું થાય કે તમારા રાજ્ય વિશે, તમારા વિશે એ પોતાના ગ્રંથોમાં લખો. બરાબર. અને પછી ઇતિહાસમાં છાપો તમારું કે આવું રાજા હતા, આવીને કર્યું કામ. પછી સ્ટ્રેબો અનુસાર સિરિયાના શાસક એન્ટીઓક્સનો રાજદૂત ડાયમેક્સ બિંદુસારના દરબારમાં આવ્યો હતો. બહુ આજે ડાયમેક્સ આવ્યો હતો. બહુ એનો ઉલ્લેખ કોના પુસ્તકમાં છે? સ્ટ્રેબોના પુસ્તકમાં. પછી બિંદુસારે સિરિયાના રાજા પાસે 3 વસ્તુ માગી હતી. તો બિંદુસારે સિરિયાના રાજા પાસે 3 વસ્તુ માગી હતી. કઈ કઈ? મીઠી મદિરા, સુકાયેલા અંજીર અને તત્વચિંતક. બરોબર. જો મીઠી મદિરા એટલે આપણે દારૂ કરીએ, બરાબર, સુકાયેલા અંજીર દ્રાક્ષ એક પ્રકારની, બરાબર, તો અને ત્રીજું હતું તત્વચિંતક. પણ જે સિરિયાનો રાજા હતો બરોબર, એ 2 માગણી સ્વીકારી. બસ તત્વચિંતકનો મતલબ થાય કે એ દરબારમાં જે સૌથી બુદ્ધિમાન વ્યક્તિ હોય અથવા જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય એવાની માગણી કરી હતી બિંદુસારે કે તમારા રાજ્યમાં જે બુદ્ધિશાળી હોય સૌથી વધારે એ મને આપો. બરાબર. પણ સિરિયાના રાજાએ મીઠી મદિરા આપી અને સુકાયેલા અંજીર આપ્યા, તત્વચિંતક આપ્યા નહીં. સ્વાભાવિક છે કે એવા રાજ્યમાં કોઈ હોશિયાર વ્યક્તિ હોય, તમારા રાજ્યમાં આવો તો એ તો એવા રાજ્ય વિશે જાણતો જ હોય. બસ સિરિયાનો કોઈ હોય તત્વચિંતક આવો એને સિરિયા વિશે બધી ખબર જ હોય. બરોબર. એ તત્વચિંતક ના આપ્યા. બહુ જે મહાન વિદ્વાનો હતા એ વિદ્વાનો ના આપ્યા, પણ મીઠી મદિરા અને સુકાયેલા અંજીર આપ્યા. બસ આથી દારૂ આવે છે આપણો. પછી સિરિયાના શાસકે પ્રથમ 2 માગણીનો સ્વીકાર કર્યો અને ત્રીજી માગણી સ્વીકારી નહીં. બસ એથી આગળ જો તમે બરોબર તો કહેજો કે બિંદુસારના સમયમાં બસ દિવ્યદાન નામનો વ્યક્તિ છે. એ દિવ્યદાન નામનો વ્યક્તિ એવું લખે છે કે બિંદુસારના સમયમાં તક્ષશિલામાં વિદ્રોહ થયો. બહુ બિંદુસારના 2 પુત્ર હોય છે. બહુ એક સમ્રાટ અશોક હોય છે અને બીજો સુસીમ હોય છે. બહુ બિંદુસારના 2 પુત્ર યાદ રાખવાના તમારા. સૌથી મોટો હોય છે સુસીમ હોય છે અને નાનો પુત્ર હોય છે સમ્રાટ અશોક. બહુ તો એ સમયમાં તક્ષશિલામાં વિદ્રોહ થયા. બહુ અને વિદ્રોહને શાંત કરવા માટે બરાબર બિંદુસારે એવું કર્યું, પોતાના પુત્ર જે મોટો પુત્ર હતો સુસીમ એને મોકલ્યો. બહુ પોતાના જે મોટો પુત્ર હતો સુસીમ એને મોકલ્યો અને સુસીમે તક્ષશિલાનો વિદ્રોહ શાંત કર્યો અને એને તો ગવર્નર રાજ્યપાલ બનાવ્યો. બરાબર. આપણે રાજકુમારના જેમ કોઈ રાજ્ય આપીએ તેને તક્ષશિલાનો ગવર્નર બનાવ્યો, બરાબર, રાજ્યપાલ બનાવ્યો. બસ સુસીમ દ્વારા વિદ્રોહ દમન ન થતા બહુ ફરી વિદ્રોહ ચાલુ થયો અને સુસીમનો વિદ્રોહ દમન ના થયું. બહુ અને એ વખત સમ્રાટ અશોક છે ને ઉજ્જૈનનો ગવર્નર હતો. બસ સમ્રાટ અશોક ઉજ્જૈનનો રાજ્યપાલ હતો. તો બિંદુસારે શું કર્યું? સમ્રાટ અશોકને તરી બોલાવ્યો અને પછી તક્ષશિલા મોકલ્યો કે ભાઈ તારા ભયથી થતું નહીં, બરાબર, તું જઈને કર. બોલે એમ એવું હોય છે ને કે બિંદુસારને લગભગ 2 પત્ની હોય છે. બહુ તે મોટો જે પુત્ર હોય છે બરોબર, એમાં કેવું હોય છે કે બિંદુસારે યુનાની કોઈ સ્ત્રી જોડે લગ્ન કર્યા હોય છે. બહુ તો એને એક પુત્ર હોય છે સુસીમ અને બીજી જે પત્ની હોય છે એનાથી હોય છે સમ્રાટ અશોક. બહુ એ સિવાયના 100થી વધારે ભાઈઓ હોય છે. એ આપણે સમ્રાટ અશોકમાં જોઈશું. બસ 100થી વધારે ભાઈઓ હોય છે. હા, 100. બરાબર. તો સુસીમથી બળવો શાંત થયો નહીં એટલે સમ્રાટ અશોકને મોકલ્યો. સમ્રાટ અશોકે બળવાન દમનકારીને દબાઈ દીધા. બહુ અને ત્યાં શાંત વાતાવરણ કર્યું. બહુ ઉજ્જૈનનો ગવર્નર હતો એક અને તક્ષશિલા મોકલ્યો. બહુ બિંદુસાર જૈનોના આજીવિક સંપ્રદાયનો અનુયાયી હતો. જો ચંદ્રગુપ્ત મૌર્ય પણ જૈન ધર્મ માનતો હતો અને બિંદુસાર પણ જૈન ધર્મ માનતો હતો. બહુ આજીવક સંપ્રદાય જ્યોતિષ ત્યાં રાત દરબારમાં નિવાસ કરતા. જો એનું કારણ છે કે ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મના ભદ્રભાવને દીક્ષા લીધી, બરોબર, અને પુત્ર પણ જૈન ધર્મ માનતો હતો. એટલે પોતાના રાજ દરબારમાં જૈન મૂર્તિને રાખતો જ રહ્યો. જે જૈન સંપ્રદાયના લોકો હતા એમને રાખતો અને એ રીતે પોતાનું શાસન ચલાવતો. અને ઈસવીસન પૂર્વે 273ના અંદર એનું મૃત્યુ થયું. યાદ રાખવાનું, બિંદુસારનું મૃત્યુ કઈ સાલમાં થયું? ઈસવીસન પૂર્વે 273માં. અને આ 2 પુત્રો યાદ રાખવાના, એક સુસીમ, મોટો પુત્ર સુસીમ અને નાનો અશોક.
સુસીમ તક્ષશિલાનો રાજ્યપાલ હતો અને અશોક ઉજ્જૈનનો રાજ્યપાલ હતો. આટલું યાદ રાખવાનું. જોઈએ ભાઈ આપણે આગળ સમ્રાટ અશોક જોઈએ. જો સમ્રાટ અશોક જોઈએ તો સમ્રાટ અશોકનો સમયગાળો ઈસવીસન પૂર્વે 272 થી 232. એનો જન્મ ઈસવીસન પૂર્વે 304 માં થયો. કઈ જગ્યાએ? તો જે મગધ રાજ્યની જે રાજધાની હતી પાટલીપુત્ર, એ પાટલીપુત્રમાં એનો જન્મ થયો. ઈસવીસન પૂર્વે 304 અને લગભગ 30 થી 32 વર્ષની ઉંમર બાદ એ રાજા બન્યો. મગધનો માતાનું નામ હતું સુભદ્રાંગી, બરોબર. અને સુભદ્રાંગી એ ચંપાના એક બ્રાહ્મણની પુત્રી હતી. જાણે આપણે બે પત્નીની વાત કરી બિંદુસારની, બરોબર. એક પત્ની યુનાની હતી જેનો પુત્ર સુસીમ હતો અને બીજી પત્ની હતી બ્રાહ્મણની પુત્રી હતી સુભદ્રાંગી. એટલે ષડયંત્ર ચાલતું જે યુનાની પત્ની હતી એની ઈચ્છા એવી હતી કે રાજા મારો પુત્ર બન્યો, બરોબર. અને સૌથી યોગ્ય જે વ્યક્તિ હતો એ સમ્રાટ અશોક હતો રાજા બનવા માટે, બરોબર. એટલે આપણે કે મોટાના બધા સમ્રાટ અશોકના વિરુદ્ધમાં હતા, બરોબર. તો અશોકનો મતલબ થાય શોક વિનાનો, એને કોઈ દુઃખ ફૂક ના હોય. અશોકના નામનો અર્થ થાય શોક વિનાનો, એને કોઈ પ્રકારનો શોક ના હોય. શોક ના હોય એટલા માટે એવું કર. જો સિંહાલી અનુશ્રુતિ અનુસાર અશોકે પોતાના 99 ભાઈની હત્યા કરી. બોલે કુટુંબના ભાઈ અહીં 9 ભાઈ, 99 ભાઈઓની હત્યા કરી પછી રાજગાદી બેઠો. 99 ભાઈની હત્યા કરી, જેટલા એના વિરુદ્ધમાં હતા એ બધા વિરોધીની હત્યા કરી અને પછી ગાદી બેઠો. એટલે એને શોક વિનાનો કહેવાય. એને કોઈ પ્રકારનો દુઃખ લાગ કશું હતું જ નહીં. આપણે રાજા બનવું એ બનવું, બરોબર. એ 99 ભાઈની હત્યા કરી. અશોકનું રાજ્યાભિષેક ઈસવીસન પૂર્વે 269 માં થયો. અશોકના ઉપનામો હતા દેવનામ, પ્રિયદર્શી અને અજાશત્રુ. દેવોનો પ્રિય હતો, એવું કહેવાય છે. રાજતરંગીની ગ્રંથ અનુસાર તે શિવ ભક્ત હતો. શિવ ભક્ત હતો અને મૃત્યુ પામે એટલે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો, બૌદ્ધ ધર્મ સ્વીકારે છે. પછી સમ્રાટ અશોકે શ્રીનગરની સ્થાપના કરી. બધા પરીક્ષા પૂછાય કે શ્રીનગરની સ્થાપના કોને કરી? તો સમ્રાટ અશોકે. અશોકની પત્નીનું નામ પુરુવાકી હતું અને એક પુત્ર હતું, નામ તિવર હતું. પત્નીનું નામ પુરુવાકી અને પુત્ર તિવર. અને જે કામ ચંદ્રગુપ્ત મૌર્યએ ના કર્યું અને જે કામ બિંદુસારે ના કર્યું એ અશોકે કર્યું. કર્યું. કલિંગ ઉપર આક્રમણ કર્યું. કલિંગ ઉપર આક્રમણ કર્યું. કલિંગના જે નંદ રાજા હતા એ નંદ રાજાને હરાયા. અને કલિંગનો મગધ સામ્રાજ્યને ભેળવી દીધું. એનું કારણ હતા, એક કારણ હતું કે દક્ષિણ પૂર્વ એશિયામાં વેપાર કરવા જવું હોય તો વચ્ચે કલિંગમાં થઈને જવું પડતું હતું. સ્વાભાવિક છે કે રાજા કોઈ બીજો હતો નારે પાડીએ કે આપણને કે મારા રાજ્યથી નહીં જવાનું. એક કારણ એ હતું કે વેપાર સરળતાથી જઈ શકાય. એના માટે. બીજું, કલિંગના હાથીઓ, કલિંગ જે હતું એના હાથીઓની સેના વધારે હતી. કે જીત્યા તો એ હાથીઓ તો આપણને ગણાઈ ગયે. આની સિવાય સમુદ્ર લૂંટેરાઓથી બચવા માટે તમે જુઓ તો આ બાજુ બંગાળની ખાડી, બરોબર, અને આ બાજુ હિન્દ મહાસાગર. તો એ સમુદ્ર લૂંટેરાઓથી બચવા માટે કલિંગ આવ્યો તમારું ઓડિશામાં. ઓડિશાની આ બાજુ એ બંગાળની ખાડી આવે. તો એ સમુદ્ર લૂંટેરાઓથી બચવા માટે એને કલિંગ ઉપર આક્રમણ કરી દીધું. જો કલિંગ જ આપણામાં આવી જાય તો આપણે આપણા સૈનિકો ઉભા રાખીએ એટલે લૂંટફાટ થાય નહીં આપણા રાજ્યમાં. એટલે કઈ કારણો હતા એના. એક તો એશિયા સાથે વેપાર કરવા, કલિંગના હાથીઓના માટે, સમુદ્ર લૂંટેરાઓના રક્ષણ માટે. અને આ કલિંગના યુદ્ધની જાણકારી હાથી ગુફાના અભિલેખમાં આવે છે. પછી હાથી ગુફાનો જે અભિલેખ છે એ હાથી ગુફાના અભિલેખમાં કલિંગના યુદ્ધ વિશે જાણકારી છે. કલિંગના યુદ્ધમાં એવું કહેવાય છે કે લાખોની સંખ્યામાં પબ્લિક મૃત્યુ પામી. જાણે યુદ્ધ પૂરું થયું, બરોબર, એ યુદ્ધ પૂરું થયા પછી જાણે સમ્રાટ અશોક એ યુદ્ધના મેદાનમાં ફરતો હતો ને તો લોકોના સૌ જોઈને ગભરાઈ ગયો. જેટલા કતલેઆમ થયા હતા, બરોબર, એટલા એ સૌ જોઈને કમ દુઃખી થઈ ગયો. અને પછી એને શાંતિને પ્રતિજ્ઞા લેજો કે આજ પછી હું યુદ્ધ નહીં કરું. એનું છેલ્લું યુદ્ધ કલિંગનું યુદ્ધ. પછી એને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો, બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. એના ગુરુ હતા મોગલી પુસ્તતીસ, બરોબર, એવા દીક્ષા લીધી અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને અલગ અલગ જગ્યાએ એને પોતાના શિલાલેખો સ્થાપ્યા, બરોબર, નેપાળમાં, શ્રીલંકામાં.
જે જગ્યાએ શિલાલેખો સ્થાપે ને બરાબર એ જગ્યાએ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, બરાબર બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, ભગવાન બુદ્ધની મૂર્તિઓ બનાવી, બરાબર એક શિલાલેખ આપણે જુનાગઢમાં ગિરનારમાં છે બરાબર, અને એ શિલાલેખમાં એના વિજયો વિશે બરાબર એના ધર્મો વિશે બરાબર એ પ્રકારની માહિતી આપેલી છે. બહુ મોટાભાગના બધા શિલાલેખો છે બરાબર એ શિલાલેખો પર એના વિજયની માહિતી આપેલી છે. એ જે યુદ્ધો કર્યા બરાબર એમાં વિજય પ્રાપ્ત કર્યો, બરાબર બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો, બૌદ્ધ ધર્મને આગળ વધારવા માટે બહુ જે પ્રયત્નો થાય તેને કર્યા. બહુ અલગ અલગ શ્રીલંકામાં, નેપાળમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ બંધાઈ, બહુ મઠો બંધાયા, બધું કર્યું. બહુ તો આપણા એ મૌર્ય સામ્રાજ્યનો અંત આવો બરાબર. એનો છેલ્લો રાજા હતો બ્રહ્મદત્ત, બરાબર બ્રહ્મદત્ત હવે સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત મૌર્ય અને બિંદુસાર વિશે જ્યારે આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીએ ને ત્યાં જોઈશું. બહુ એનું રાજ્ય ગુજરાતમાં હતું, બહુ આખા ભારતમાં બહુ ઈરાન, ઈરાક, કાબુલ, અફઘાનિસ્તાન બધા વિસ્તાર હતું બરાબર છે, બગદાદ સુધી બરાબર. તો ગુજરાતમાં એવું હતું બહુ વિસ્તાર, પણ આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીને કે જોઈશું. બસ આપણે મૌર્ય સામ્રાજ્ય પૂરું થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.